ચૂક્યો છે। ડેમ ઓવરફ્લો થતા કાંઠા વિસ્તારના 29 ગામોને એલર્ટ કરવાની પડી છે ફરજ। હાલ ડેમમાં 3977 ક્યુસેક પાણીની આવક છે અને મચ્છુ બે ડેમમાંથી 1170 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે। જીવાદોરી સમાન મચ્છુ બે ડેમમાં પાણી ભરાતા જોકે ખેડૂતો ખુશખુશાલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલ મચ્છુ બે ડેમના રિપેરિંગની કામગીરી પણ ચાલી રહી છે અને ત્યારે મોરબી તાલુકાના જોધપુર આ ઉપરાંત લીલાપર, ભડિયાદ, ટીમડી, ધરમપુર તેમજ રવાપર સહિતના ગામોને એલર્ટ કરી દેવાયા। માળા મિયાણા તાલુકાના દેરડા, મેઘપર, નવાગામ, સોનગઢ અને વીરવિદરકા ગામોને પણ સતર્ક રહેવા જણાવાયું છે। ભાવનગરથી આવી રહ્યા છે સમાચાર। પાલીતાણામાં સતત વરસાદથી શેત્રુંજી ડેમ 90% ભરાઈ ચૂક્યો છે। ડેમનું જળસ્તર વધી રહ્યું છે અને અમુક ગેટ ખોલવાની પણ ફરજ પડી શકે છે। જિલ્લા કલેક્ટરે નીચાણવાળા ગામોને પહેલેથી જ એલર્ટ રહેવા માટે સૂચિત કર્યા છે। ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણીની આવક નોંધાઈ રહી છે। પાલીતાણા તાલુકાના 5 અને તળાજાના 12 ગામોને સાવચેત કરાયા। શેત્રુંજી ડેમમાં હાલ 95,660 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। આ શેત્રુંજી ડેમની જળ સપાટી 32.1 ઇંચે પહોંચી। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 23 ઇંચ બાકી હોવાની વિગતો મળી છે। પણ સતત ભારે વરસાદને કારણે હાલ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાને આરે જેમાં નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું। તો ભાવનગરની અંદર સતત પાણીનો આવરો અને સતત વરસાદ તમામ પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અજીત ગઢવી। અજીત, આખરે ભાવનગરની પરિસ્થિતિ જોવા જોઈએ। છેલ્લા 24 કલાક કરતાં વધારે સમયથી સતત વરસાદ છે, પરિસ્થિતિ શું આપ ત્યાં જોઈ રહ્યા છો અને ખાસ કરીને તંત્ર દ્વારા શું કામગીરી થઈ રહી છે? શું લોકોને હાલાકી પડી રહી છે કે કેમ, અજીત? જી જયેશ, વાત કરવામાં આવે તો અત્યારે અમે શેત્રુંજી ડેમ ઉપર ઊભા છીએ। આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ આ દ્રશ્યો છે જે શેત્રુંજી ડેમના અત્યારે એવું કહી શકાય કે એના બારણા છે તે ખોલી નાખવામાં આવ્યા છે અને જેને લઈને ભાવનગર જિલ્લામાં સતત વરસાદને લઈને ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં 12 ઇંચ જેટલો, પાલીતાણા અને જેસરમાં 10 ઇંચથી વધારે વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને આ જે શેત્રુંજી ડેમ છે તે ભાવનગરની જીવાદોરી કહી શકાય। સામાન્ય રીતે ચોમાસાની અંદર આ ડેમ ભરાતો હોય છે, પરંતુ પહેલા વરસાદની અંદર જ ડેમ અત્યારે ઓવરફ્લો થઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે। અમારી સાથે અહીંના જે મુખ્ય એન્જિનિયર છે તે જોડાણા છે, સીધી તેમની સાથે વાત કરશું। સાહેબ, શું કહેશો, અત્યારે કેટલા ટકા જે ડેમ છે તે ભરાણો છે અને ક્યારે કેટલા ફૂટ બાકી છે ઓવરફ્લો થવામાં? હાલમાં શેત્રુંજી ડેમ ભરાઈ ગયેલ છે। રૂલ લેવલ જાળવવા માટે જેમનું 55.25 જે રૂલ લેવલ છે તે જાળવવા માટે શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવેલ છે, જેમાંથી 1800 ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થઈ રહેલ છે। સાહેબ, નીચાણવાળા વિસ્તારમાં જે ગામો છે તેમાં શું અત્યારે સ્થિતિ કહી શકાય, કારણ કે અચાનક પાણી છોડવામાં આવ્યું છે એટલા માટે? અચાનક પાણી છોડવામાં નથી આવ્યું। માન્ય કલેક્ટરશ્રી દ્વારા 2 કલાક પહેલા જાહેરાત કરવામાં આવી હતી। નીચેના પાલીતાણા તાલુકાના 5 ગામો તેમજ તળાજા તાલુકાના 12 ગામોને અત્યારથી 2 કલાક પહેલા જ કલેક્ટરશ્રી દ્વારા અસર થઈ શકે, કારણ કે વરસાદને લઈને નીચેના વાળા જે ગામો છે, નીચા સ્તરમાં જે આવેલા એ ગામમાં ઓલરેડી 10 ઇંચ જેટલો વરસાદ હોવાને લઈને પાણી ભરાયેલા છે। આપને લાગે છે કે આ જે બારણા ખોલવાથી કોઈ અસર થઈ શકે લોકોને? ના, અસર થવાની શક્યતા નથી। હાલમાં જે ગઈકાલે તો હાલ આ પરિસ્થિતિ જુઓ। પાલીતાણા તાલુકાના 5 ગામોને એલર્ટ કરવાની ફરજ પડી છે અને શેત્રુંજી ડેમની અંદર મોટા ભાગે પાણીનો જે નવો આવરો આવ્યો છે તેને કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સતત વરસાદથી શેત્રુંજી ડેમ 90% ભરાયો કે ભારે પ્રવાહને લઈને શેત્રુંજી ડેમ છે તે ભરાઈ ચૂક્યો છે। જયેશ, બિલકુલ અજીત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। અજીત જણાવી રહ્યા તે પ્રમાણે ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે અને તેને કારણે અમુક ગેટ પણ ખોલવાની આગામી દિવસમાં ફરજ પડશે। જિલ્લા કલેક્ટરે નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા છે અને પુષ્કળ પાણીમાં હાલ તો લોકો નદી કાંઠાના વિસ્તારોમાં ન જાય તેના માટે પણ કરાયા છે સૂચિત।